તો સ્વાગત છે મિત્રો જી ન્યૂઝ ગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં મિત્રો હું તમને વીસના હપ્તા વિશેની અપડેટ જણાવવાનો છું કે તેની જે નવી અપડેટ આવી ગઈ છે તે મિત્રો કઈ છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું। અને હા મિત્રો, તમારે કંટાળ્યા વગર આ 20મા હપ્તાનો વિડીયો જોવો જ પડશે। અમને ખબર છે મિત્રો કે તમે આના પહેલાં પણ ઘણા વિડીયો 20મા હપ્તાના જોઈ લીધા છે, પણ મિત્રો અમારી તમને વિનંતી છે કે આ વિડીયો પણ ખાસ કરીને જોજો। જો કોઈ લોકો મિત્રો નવા હશે ચેનલમાં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેમના માટે આ વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે। તો મિત્રો 20મા હપ્તા માટેની જે ઘણી બધી તારીખો છે તે ફેરવાઈ ગઈ છે। આના પહેલાંના હપ્તો જે છે તે ટાઈમસર આવી જતા હતા અને મિત્રો દર હપ્તા વચ્ચે 4 મહિનાનું અંતર હોતું હતું। તો આ વખતે મિત્રો જૂન મહિનામાં હપ્તો આવવાનો તો પણ મિત્રો જૂન મહિનામાં આવ્યો નથી, જુલાઈ મહિનાના સ્ટાર્ટિંગના વીકમાં આવવાનો હતો ત્યારે પણ નથી આવ્યો અને મિત્રો અત્યારે 18 તારીખ છેલ્લે આવી હતી કે 18 તારીખે હપ્તો આવશે, ત્યારે પણ હપ્તો આવ્યો નથી અને અત્યારે મહિનો આ જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો છે। મિત્રો સવાલ એ છે કે 20મો હપ્તો આવશે તો આવશે ક્યારે? તો મિત્રો જે લોકો પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય તેમને હું તમને જણાવી દઉં કે તેની એક બેનિફિશિયરી લિસ્ટ બહાર પડી છે, તે મિત્રો આપણે જાણવાની છે। હા મિત્રો, આ લિસ્ટ પહેલાં પણ હતી પણ આ હવે નવી અપડેટ જે લિસ્ટ આવી છે તે મિત્રો અપડેટ થઈને આવી છે, તો મિત્રો તે આપણે જોવાની છે। તો મિત્રો સવાલ એ છે કે આપણે ત્યાં આપણે લિસ્ટ જોશું ક્યાં? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર। તો મિત્રો આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીએ એટલે બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન આવી જશે। તેમાં મિત્રો આપણે આપણું ગામનું નામ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ આવતો હોય એ અને જિલ્લો જે બધું છે તો આપણે નાખી દેવાનું છે। મિત્રો છેલ્લે આપણે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે આખા ગામની લિસ્ટ હશે તે મિત્રો આવી જશે। તે મિત્રો લિસ્ટ આપણે આખી ચેક કરવાની રહેશે કે તેમાં આપણું નામ છે કે નહીં। હા મિત્રો, હજી પણ એવું થાય કે ઘણા લોકોનું નામ એમાં ન પણ હોય, તો મિત્રો તમારે ડરવાની જરૂર નથી, કારણ કે મિત્રો હજી પણ આગળ આમાં લિસ્ટમાં ફેરફાર થશે અને લિસ્ટ હજી પણ અપડેટ થશે, તો મિત્રો તેમાં તમારું નામ જોડાઈ જશે। અને હા, બીજી વસ્તુ એ કે આપણે ખાસ કરીને એ હવે જોવાનું છે કે આપણે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરેલી છે કે નહીં। મિત્રો લગભગ 10 થી 12 દિવસ પહેલાંના પેપરમાં પણ મિત્રો આવ્યું હતું કે જે લોકોએ ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી ન કરાવેલું હોય તો મિત્રો તેઓના ખાતામાં હપ્તો આવતો અટકી જશે। એટલે મિત્રો ખાસ નમ્ર વિનંતી છે કે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવી ખૂબ જ જરૂરી છે। આ મિત્રો અમે નથી કહેતા, સરકાર માન્ય છે આ વસ્તુ, એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ પહેલાં કરાવી લેજો। જે લોકો પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા તેઓ તો ખાસ આ વસ્તુ કરાવવાની જ રહેશે। અને મિત્રો આ વસ્તુ તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ પર પણ જઈને કરી શકો છો અને આજુબાજુના કોઈ પણ જે કર્મચારી હોય તમારા ગામના હોય કે આજુબાજુના પરિસરમાં જે લોકો સરકારી કામકાજ કરતા હોય તો મિત્રો ત્યાં જઈને પણ તમે કરાવી શકો છો। અને મિત્રો વાત કરીએ કે દિલ્હી અને રાજસ્થાનના મિત્રો હપ્તો 3000 આપવામાં આવે છે, તો મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી પણ એ જ છે કે ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ 3000 અને 4000નો હપ્તો આપવામાં આવે। આ વિશે મિત્રો ઘણા ખેડૂત મિત્રોએ સરકાર સામે અપીલ પણ કરી છે, પણ મિત્રો હજી કોઈ એવો રિસ્પોન્સ આવ્યો નથી। તો હવે અમે પણ વાટ જોઈને બેઠા છે મિત્રો કે 20મો હપ્તો હવે જલ્દી આવે અને એમાં પણ વધારો કરીને આવે। તો મિત્રો આના વિશે બીજી કોઈ પણ અપડેટ આવે તો મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં તમે જણાવીશું। અને મિત્રો 20મા હપ્તાની હજી કોઈ ઓફિશિયલ ડેટ બહાર પડી નથી। જો કોઈ મિત્રો એની અપડેટ આવે કે તેની તારીખ આવે તો મિત્રો આપણે નવા વિડીયોમાં જાણીશું। ત્યાં સુધી બને રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।